ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ સમાસ પ્રકરણમાં આપણે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષના જે દ્વિતીય તત્પુરુષથી સપ્તમી તત્પુરુષ સુધીના જે પ્રકારો હતા એ આપણે જોયા. એ સમાસમાં બાકીના જે સમાસની સમજૂતી હતી એ હવે જોઈએ. તત્પુરુષ સમાસ જે જોયો હતો એનો જ એક બીજો પ્રકાર છે નંજ તત્પુરુષ. તો આ નંજ તત્પુરુષ સમાસ છે બાકીના તત્પુરુષ સમાસ કરતાં થોડો એટલા માટે જુદો કે એમાં નકારવાચક અ અને અન પ્રત્યે આગળ લગાડવામાં આવ્યો હોય છે. નકારવાચક યાદ રાખવાનું. તો નકારવાચક અ કે અન પ્રત્યે આગળ લગાડ્યો હોય તો એ શબ્દ એ નંજભૂત તત્પુરુષ સમાસ છે એમ તમારે સમજી લેવાનું. એના ઉદાહરણો જોવો એટલે ખ્યાલ આવશે. અનાગત, અન વત્તા આગત. આગત એટલે આવેલું, અન એટલે ન આવેલું, ન આગતમ એટલે અનાગતમ. તો અન શબ્દ જે નકારવાચકમાં મૂક્યો છે એને કારણે એ અનાગતમ તત્પુરુષ સમાસ બન્યો. એવી જ રીતે અન આર્યશતમ, ન આર્યશતમને અન, નનો અર્થ, નકારનો અર્થ અનના રૂપમાં મૂક્યો એટલે અનાર્યશતમ. અન અનુરૂપમ, ન અનુરૂપમને અન અનુરૂપમ કહેવાય. અવ્યવસ્થિત, વ્યવસ્થિતનો વિરોધી અ નકારમાં આગળ મૂક્યો અ એટલે ન વ્યવસ્થિત, અવ્યવસ્થિત. જે વ્યવસ્થિત નથી તે, જે અનુરૂપ નથી તે, જે આવેલું નથી તે, જે આર્યશત સ્વઆર્ય નથી તે. આવા શબ્દો નંજ તત્પુરુષ સમાસ છે. તો બીજા ઉદાહરણો અપરિહાર્ય, પરિહાર્ય આગળ નકારવાચક અ મૂક્યો. અકર્મણી, કર્મણીને આગળ નકારવાચક અ મૂક્યો. અખંડિતા, ખંડિતાની આગળ અ. અવિરુદ્ધા, વિરુદ્ધાની આગળ અ. તો ચારે ચારમાં અ જે છે એ નકારવાચક તરીકે લાગેલો હોવાથી એ નંજ તત્પુરુષ સમાસ છે. અધન્ય, અનઅભિજ્ઞ, અભિજ્ઞ. અનૃતમ, અનૃતમ. ઋતમ એટલે સાચું, અનૃતમ એટલે ખોટું, અનૃતમ. અપરિગ્રહ, પરિગ્રહનું વિરોધી અપરિગ્રહ. ત્યાર પછી અસંતમ, અપરિચિત પૂર્વમ, અદ્રષ્ટપૂર્વમ, અપેયમ. આ બધામાં તમે જુઓ કે કોઈકમાં અ લાગ્યું હશે અને કોઈકમાં અન લાગ્યું હશે આગળ. એટલા માટે એ નંજ, નકાર અર્થમાં વપરાતો તત્પુરુષ એટલે એને નંજ તત્પુરુષ કહેવાય છે. અચેતન, અકાર્ય, આ બધા જ સમાસ નંજ તત્પુરુષ છે. પણ એટલું યાદ રાખવાનું કે અતિથિ શબ્દ જે છે આમાં લીધો નથી. એ પાછો બહુવ્રીહી સમાસ છે. જેને કોઈ તિથિ નથી તે, એટલે અતિથિ વ્યક્તિનું સૂચન કરે છે એટલે એ તત્પુરુષમાં નહીં આવે, એ થશે બહુવ્રીહી સમાસમાં. કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ દેવ ઈશ્વરનું સૂચન કરનારો આગળ અ નકારવાચકમાં લાગ્યો હોવા છતાં પણ એ બહુવ્રીહી થશે, તત્પુરુષ નહીં થાય. એટલે વ્યક્તિનો નિર્દેશ કરનારો હોય તો ત્યાં એ તત્પુરુષ નથી બનતો. એટલે અતિથિ શબ્દ આમાં નથી લીધો. પછીનો સમાસ જુઓ, ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ જે છે, જે બે પદથી સમાસ બન્યો હોય એમાં એક પદ એવું પદ છે કે જે નામપદ છે અને બીજું પદ છે એ ક્રિયાપદ છે. મતલબ કે બે પદથી જે સમાસ બને છે એ બંને પદમાંથી કોઈ એક પદ એવું હશે કે જેમાં ક્રિયા દર્શાવી હશે. તો ક્રિયા દર્શાવતું પદ જ્યારે સમાસમાં વપરાય ત્યારે એવો સમાસ એ ઉપપદ સમાસ બને છે. દોષ જ, આમાં જ જે છે એ ક્રિયા છે, દોષથી ઉત્પન્ન થયેલું. ઉત્પન્ન થવું, જ એટલે ઉત્પન્ન થવું, દોષાત જાય તે દોષમાંથી ઉત્પન્ન થયેલ. તો જ એ ક્રિયા દર્શાવતું બીજું પદ છે એટલા માટે ઉપપદ. પંકજમ, પંક એટલે કાદવ અને જ એટલે જન્મવું. કાદવમાં ઉત્પન્ન થાય છે, કાદવમાં જન્મે છે તે પંકજમ. એવી રીતે ગૃહસ્થ, ગૃહસ્થ
ગૃહે સ્થીયતે, ઘરમાં રહેવું. સ્થા એટલે રહેવું, રહેવું ક્રિયા દર્શાવતું પદ, એટલા માટે ગૃહસ્થ, સ્વર્ગસ્થ, આ સ્થ જ્યાં જ્યાં જોડાયા છે એ બધા જ ઉપપદ થશે. જ આવી રીતે ઉત્પન્ન થવાના અર્થમાં જ્યાં જ્યાં જોડાયો છે એ બધા પણ ઉપપદ સમાસ થશે. પાદ પ, અહીંયા પાદનો અર્થ છે પગ, અને પ એટલે પીવું. પગ વડે જે પાણી પીવે છે તે, એટલે વૃક્ષ થશે. પણ પ જે છે ક્રિયા દર્શાવતું બીજું પદ છે, એટલા માટે એને ઉપપદમાં લીધું છે. ઉપપદના સિવાય બીજા કોઈ ઉદાહરણો છે નહીં. જોકે તમારે કદાચ ઉપપદ પૂછવાનો પણ નથી, છતાં આટલા ઉદાહરણો તમારે ધ્યાનમાં રાખવાના. પાંચમું, કર્મધારય સમાસ. હવે કર્મધારય સમાસ જે છે એમાં પણ બે પદ હોય. બે પદ હોય પણ બંને પદ વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. મતલબ એક પદ સાથે રહેલા બીજા પદનું વિશેષણ હોય. બે પદ હોય એ બે પદમાંથી કોઈ એક પદ એની સાથે જોડાયેલા બીજા પદનું વિશેષણ હોય. એટલે એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય. કદાચ આપણે કેવો, કેવી, કેવું એવા પ્રશ્નો લઈને એક પદ માટે પ્રશ્ન લઈએ તો બીજા પદમાં જ એનો જવાબ હોય. આપણે ઉદાહરણો જોઈએ એટલે ખ્યાલ આવી જશે. નીલકમલમ. હવે અહીં નીલ અને કમલ એ બે પદ છે. હવે કમલ માટે આપણે પ્રશ્ન લઈએ કેવો, કેવી, કેવું. હવે કમળ કેવું છે? તો નીલ, નીલા રંગનું. તો નીલ એ શું થયું? કમલ પદનું વિશેષણ. એટલે એક પદ તેની સાથે રહેલા બીજા પદનું વિશેષણ હોય છે, એટલા માટે કર્મધારય સમાસ બને છે. એ બાહુ શબ્દ છે. બાહુ કેવો? તો વામ એટલે ડાબો. તો વામ એ બાહુ શબ્દનું વિશેષણ થઈ ગયું. મુક્તમણી, મણી કેવો? તો મુક્ત. તો મુક્ત એ મણી શબ્દનું વિશેષણ થઈ ગયું. વિક્રાંત કાર્ય, કાર્ય કેવું? મહાન, વિશાળ, વિક્રાંત. તો વિક્રાંત એ કાર્ય શબ્દનું વિશેષણ થઈ ગયું. એટલા માટે આ કર્મધારય સમાસ છે. મહાવૃક્ષ, વૃક્ષ ખરું પણ કેવું? મહાન અથવા મોટું. તો મહા એ વૃક્ષ શબ્દનું વિશેષણ. સ્વસ્થ વૃત્ત, વૃત્ત એટલે આચરણ પણ કેવું? સ્વસ્થ. તો સ્વસ્થ એ વૃત્ત શબ્દનું વિશેષણ. કૃષ્ણ અંગારાન, અંગારાન એટલે કોલસા પણ કેવા? કૃષ્ણ, કાળા. તો કૃષ્ણ એ અંગાર શબ્દનું વિશેષણ. ધૃત સહિત ઔદનમ, ઔદન એટલે ભાત. તો ઔદન શબ્દ ધૃત સહિત કેવા ભાત છે? ઘી સાથેના. તો ધ્રુત સહિત એ ઔદન શબ્દનું વિશેષણ થઈ ગયું. સંસાર સમુદ્ર, તો સંસાર જે છે એ કેવો છે? સમુદ્ર જેવો. તો સંસાર માટે સમુદ્ર એ વિશેષણ છે. અહીંયા ઘણીવાર વિશેષણ આગળ પણ આવે અને વિશેષણ ઘણીવાર પાછળ પણ હોય. એટલે સમુદ્ર એ સંસાર શબ્દનું વિશેષણ છે. સંસાર કેવો છે? સમુદ્ર જેવો. ઉત્તમ જનાહ, જના કેવા? ઉત્તમ. જળ પદાર્થ, પદાર્થો કેવા? તો જળ. મંગલ પટહ, પટહ એટલે નગારું પણ કેવું? મંગળ. તો અહીંયા આપણે જોયું કે એક પદ અને બીજું પદ એ બંને પદમાં વિશેષણ વિશેષણનો સંબંધ જોવા મળે છે. એક પદ બીજા પદ સાથે વિશેષણ સંબંધથી જોડાયેલું છે, એટલા માટે એ કર્મધારય સમાસ છે. થોડાક ઉદાહરણો જોઈએ. સર્વ તપસામ, તપ પણ કેવું? બધું જ. તો સર્વ એ તપ શબ્દનું વિશેષણ. મહાતપમાં મહા એ તપ શબ્દનું વિશેષણ. હાર એ અષ્ટિમાં, યષ્ટિ એટલે માળા. તો હારની માળા. તો હાર શબ્દ એ માળા શબ્દનું વિશેષણ. હાર યષ્ટિ એકબીજા સાથે વિશેષણ વિશેષથી જોડાયેલા છે. મહાક્ષીણ દીનઃ, દીન એટલે ગરીબ. કેવો છે? મહા, ખૂબ જ. અને ક્ષીણ એટલે ક્ષીણ થઈ ગયેલો, સુકાઈ ગયેલો. એટલે આ મહાક્ષીણ દીન, દીન શબ્દના બે વિશેષણ એકસાથે જોડાય છે, એટલા માટે કર્મધારય સમાસ છે. વણિક જન, માણસ કેવો? તો વેપારી એ જન શબ્દનું વિશેષણ. કુટુંબી જનામાં જનાહા એ કુટુંબી શબ્દનું વિશેષણ થઈ ગયું. જના શબ્દનું વિશેષણ કુટુંબી છે. માસ માટે એક શબ્દ એ વિશેષણ છે. શાંત વચસામાં વચન કેવું? તો શાંત એ વિશેષણ વચન શબ્દનું છે. દેશાંતર,
આ શબ્દ એક જ લીધો છે, પણ તમારે જોવાનું દેશાંતર, ભાષાંતર, ગ્રામાંતર, અંતર શબ્દ આવે એ બધા જ કર્મધારયમાં લેવાના છે. બીજો દેશ એવો અર્થ થાય. દેશાંતર એટલે બીજો દેશ. બીજો એ વિશેષણ થઈ ગયું દેશ શબ્દનું. મહાભૂતામાં પંચભૂત જે છે એના માટે મહાશબ્દ વિશેષણ. ધનાંધકાર, અંધકાર ખરો પણ કેવો? ઘન, ગાઢ. ગાઢ એ અંધકાર શબ્દનું વિશેષણ છે. તો આટલા શબ્દો એ કર્મધારય સમાસ બને છે. યાદ રાખજો, કર્મધારય ક્યારે બને? એક પદ તેની સાથે જોડાયેલા બીજા પદનું વિશેષણ હોય ત્યારે. હવે અવ્યયી ભાવ સમાસ જોઈએ. અમે જો અવ્યય શબ્દ દેખાય જ છે અવ્યયી ભાવમાં, એટલે કે અવ્યય જે સમાસમાં જોડાયેલો હોય એ સમાસ અવ્યયી ભાવ સમાસ કહેવાય. બે પદોના બનેલા સમાસમાં એક પદ કેવું હોય છે? અવ્યય હોય છે. અવ્યય કયા એ તમને ઉદાહરણમાં ખ્યાલ આવશે. સશોકમ એટલે શોક સહિત. આ સ એ અવ્યય છે. પ્રત્યેકમમાં પ્રતિ વત્તા એક, પ્રતિ એ અવ્યય છે. પ્રતિદિનમમાં પ્રતિ એ અવ્યય છે. યથાશક્તિમાં યથા એ અવ્યય છે. એવી રીતે નિર્વિઘ્નમાં ની એ અવ્યય છે. સહર્ષમાં સ એ અવ્યય છે. સસ્મિતમમાં પણ પ્રતિવર્ષમાં પ્રતિ અવ્યય. તો આવા અવ્યય જોડાયા હોય એટલે એ અવ્યયી ભાવ સમાસ થાય. આ સશોકમ, સહર્ષમ, સસ્મિતમ આ બધામાં સ એ અવ્યય છે. સશોકમ એટલે શોક સાથે, સહર્ષમ એટલે હર્ષ સાથે, સસ્મિતમ એટલે સ્મિત સાથે. તો સાથે સ નો અર્થ જે છે સાથે એક અવ્યય છે. પ્રતિ પણ એક અવ્યય છે. યથા પણ એક અવ્યય છે. નિર્વિઘ્નમાં ની એ એક અવ્યય છે. તો આવા અવ્યયો જોડાયા હોય તે ઉદાહરણો અવ્યયી ભાવ સમાસ કહેવાય. દ્વિગુ સમાસ તમે ભણ્યા જ છો. દ્વિગુ સમાસમાં બે પદોના બનેલા સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક હોય, એટલે સંખ્યાનો નિર્દેશ કરે કે કેટલો સમૂહ છે. આખો શબ્દ સમૂહનો નિર્દેશ કરે છે, એટલે એ દ્વિગુ સમાસ બને. ઉદાહરણો પરથી ચોક્કસ ખ્યાલ આવે. ત્રિફલા ત્રણ ફળોનો સમૂહ. પંચવટી તો 5 વડલાનો સમૂહ. અષ્ટાધ્યાયી 8 અધ્યાયોનો સમૂહ. પંચપ્રાણ 5 પ્રાણોનો સમૂહ. તો આગળ જે છે એ સંખ્યાવાચક શબ્દ છે. બીજા પદમાં રહેલી જે વસ્તુ છે એની સંખ્યા અથવા તેના સમૂહ કેટલો છે એ દર્શાવે છે પહેલું પદ. એટલા માટે એને દ્વિગુ સમાસ કહેવાય છે. સપ્ત ધાતવ એટલે 7 ધાતુઓનો સમૂહ. નવરાત્રિ એટલે નવરાત્રિઓનો સમૂહ. આ જાણીતી વસ્તુ છે. અને હવે છેલ્લો સમાસ જુઓ, બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ પુષ્કળ પ્રમાણમાં વપરાયો છે. જેમ ષષ્ઠી તત્પુરુષ સમાસ પુષ્કળ પ્રમાણમાં વપરાયો છે, એમ બહુવ્રીહી સમાસ પણ ખૂબ પ્રમાણમાં વપરાય છે. બહુવ્રીહી સમાસ થોડોક જુદો પડે છે. આ સમાસમાં વપરાયેલા પદો કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની કોઈ ખાસ માત્ર એ એકમાં જ જોવા મળતી એવી લાક્ષણિકતા કે વિશિષ્ટતા દર્શાવે છે. આખો શબ્દ બહુવ્રીહી સમાસ તરીકે વપરાયેલો જે શબ્દ છે એ આખો શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિની લાક્ષણિકતા, કોઈ વસ્તુની લાક્ષણિકતા કે વિશિષ્ટતા દર્શાવે છે. એટલા માટે બહુવ્રીહી સમાસ બને છે. ઉદાહરણો જુઓ. તીક્ષ્ણ બુદ્ધિ. તીક્ષ્ણ બુદ્ધિ યસ્ય સહ, મતલબ કે જેને તીક્ષ્ણ બુદ્ધિ છે તે, જે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે તે. તો એ વ્યક્તિની એક લાક્ષણિકતા, એવો વ્યક્તિ કે જે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે. એટલે આ આખું પદ જે છે એ વ્યક્તિનો નિર્દેશ કરનારું પદ બની જાય છે. એટલે માટે એ બહુવ્રીહી સમાસ છે. બહુ મત્સ્ય મતલબ કે ઘણા બધા માછલાઓ જેમાં છે તે, મતલબ પેલું સરોવર એટલે એ સરોવર માટે એક લાક્ષણિકતા થઈ ગઈ. એવું સરોવર કે જેમાં ઘણા બધા માછલાઓ છે. જાત હર્ષ. જાત એટલે ઉત્પન્ન થયેલો છે. હર્ષ એટલે આનંદ. યસ્ય સહ જેનો, તે જેને આનંદ ઉત્પન્ન થયો છે તે. તો વ્યક્તિનો નિર્દેશ કરે છે જાત હર્ષ. ત્યાર પછી સ્નેહપૂર્ણ દ્રષ્ટિ. સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જેની છે તે.
તો આ બધા જ કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ કરતા શબ્દો છે, એટલા માટે એ બહુવ્રીહી સમાસ છે. હવે વિગ્રહની બહુ જરૂર નથી. લબ્ધપદ, જેણે પદ પ્રાપ્ત કરેલું છે તે. ગત રોગ, જેનો રોગ ચાલ્યો ગયો છે તે. કૃત બુદ્ધિ, જેની બુદ્ધિ કૃત નિશ્ચિત શુદ્ધ છે તે. ભગ્નદંતા, જેનો દાંત ભાંગી ગયેલો છે, તૂટી ગયેલો છે તે. પ્રાપ્ત બુદ્ધિ, જેણે બુદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે. પ્રત્યુત્પન્નમતિ, જેની મતિ એટલે કે બુદ્ધિ હાજર જવાબી છે તે. તરત બુદ્ધિ ધરાવનારો છે તે. કુલિશોપમ, કુલિશ એટલે વજ્ર, વજ્ર જેવી જેની ઉપમા છે તે. એવું જેને વજ્રની ઉપમા આપી શકાય છે તેવું. યુધિષ્ઠિરાદય, આ એક ધ્યાન રાખજો કે આદય શબ્દ જ્યારે વગેરે શબ્દ કોઈ શબ્દની પાછળ જોડાયેલા છે એ બહુવ્રીહી સમાસમાં જ લેવાનું. યુધિષ્ઠિરાદય એટલે કે યુધિષ્ઠિર વગેરે ભાઈઓ. તો યુધિષ્ઠિરાદય, યુધિષ્ઠિર વગેરે ભાઈઓ જેમાં છે તે પાંડવ શબ્દનો નિર્દેશ કરે છે યુધિષ્ઠિરાદય. એટલે આદય શબ્દ ધરાવતા કોઈ પણ શબ્દ હોય એ બહુવ્રીહી સમાસમાં લેવાનો છે. ધૃતરાષ્ટ્ર, જેણે રાષ્ટ્રોને ધારણ કરેલું છે તે. ચક્રાયુધ, ચક્ર જેનું આયુધ છે, આયુધ એટલે હથિયાર છે તે. રાક્ષસ ઉગ્ર સ્વભાવ, રાક્ષસ જેવો ઉગ્ર સ્વભાવ છે ધરાવે છે તે. વિનદ્ધશાલી, જેણે ડાંગરને વસ્ત્રના છેડે પિન્નદ્ધ એટલે બાંધી રાખેલી છે તેઓ. પ્રક્ષાલિત પાદમ, જેને પગ ધોવાઈ ગયા છે તેઓ. પ્રવાહરૂપમ, જે પ્રવાહરૂપ છે તે. સ્નેહરૂપમ, આ રૂપમ શબ્દ જ્યારે જ્યારે આવે છે બધા જ બહુવ્રીહી સમાસ છે. કાષ્ઠરૂપા, સંસારરૂપમ, નદી રૂપે, પવિત્ર રૂપ, સુખ રૂપ, ભાર રૂપ, બધા જ બહુવ્રીહી સમાસ છે. આવર્ત ભૂતાની, આવર્ત એટલે વમળ, ભૂત એટલે બનવું, વમળ રૂપ બનેલું છે તે. વ્યવસ્થિત ચિત્ત, જેનું ચિત્ત વ્યવસ્થિત છે તે. પ્રસ્તરાદય, પ્રસ્તર વગેરે આદય આવે એટલે તમારે સમજી લેવાનું કે એ બહુવ્રીહી સમાસ છે. આ એક અનાથ અને અતિથિ, યાદ રાખજો કે આ નંજ તત્પુરુષમાં લેવાના નથી. જેનો કોઈ નાથ નથી તે અનાથ, અને જેને કોઈ તિથિ નથી તે અતિથિ. આ બંને શબ્દો બહુવ્રીહી સમાસ છે, નહીં કે નંજ તત્પુરુષ. ચાર્યવક્ત્ર, જેની વક્ત્ર એટલે મુખ, જેના મુખ પર જડતા છે તે. પ્રભુત લોક, લોભ એટલે લોભ, પ્રભુત એટલે ખૂબ જ, જે ખૂબ જ લોભી છે તે. તો આ બધા શબ્દો અપ્રત્યરૂપેણ, અનુપમા, લબ્ધજનિ, સંયતેન્દ્રિય, જાતદોષસ્ય, તીક્ષ્ણદંત, પ્રાપ્તભૂલોક, લબ્ધવિજયા, આ બધા જ શબ્દો બહુવ્રીહી સમાસમાં છે. અપત્ય રૂપેણ એટલે બચ્ચાના રૂપમાં જે પ્રાપ્ત થયેલું છે તે. અનુપમા, જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું જે છે તે. લબ્ધજનિ, જેણે માણસોને પ્રાપ્ત કરેલા છે તે. જેણે ઇન્દ્રિયોને સંયમિત રાખી છે તે. જે જાતદોષ, જેનો દોષ ઉત્પન્ન થયો છે તે. જેનો દંડ તીક્ષ્ણ છે તે. જેણે ભૂલોકને પ્રાપ્ત કરેલું છે તે. જેણે વિજય મેળવી લીધો છે તે. આ એવી રીતે એનો વિગ્રહ થતો હોય છે. જાત હર્ષ એટલે જેને હર્ષ આનંદ ઉત્પન્ન થયો છે તે. જેણે અશ્વ યાચિત એટલે માગ્યો છે તે. પેય જલાહ, એવું જળ કે જે પાણી પી શકાય એવું છે, જેના સરોવરમાં એવું. ધવલકેશ, જેના કેશ એટલે વસ્ત્ર, સ્તવ એટલે સફેદ થઈ ગયા છે તે. સ્થૂલ કાયાન, જેની કાયાઓ સ્થૂળ જાડી થઈ ગઈ છે તે. વિવિધ રૂપેણ, વિવિધ રૂપમાં, વિવિધ રૂપ જેના છે તે. વિગત દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ ચાલી ગઈ છે તે. નિરુદ્ધ શ્વાસા, જેનો શ્વાસ રૂંધાયેલો છે તે.
ગત પ્રાણાન એટલે જેના પ્રાણ ચાલ્યા ગયા છે તે, ભુક્ત ભોગાહ જેણે ભોગોને ભોગવેલા છે તે, ગૃહિત ચિંતઃ જેણે ચિંતાને ગ્રહણ કરેલી છે તે, તીક્ષ્ણ તુંડ જેનું મસ્તક તીક્ષ્ણ છે તે, તો મહાતેજા ભગ્ન ધનવા હત અશ્વ, ભગ્ન ધનવા જેની ગાયો, ધનવા એટલે ધનુષ જેનું ધનુષ્ય ભાંગી ગયું છે તે, જેનો અશ્વ હણાઈ ચૂક્યો છે તે, જેનો સારથી હણાઈ ગયો છે તે, આ બધા શબ્દો બહુવ્રીહી સમાસ છે. નિકટ આસનાહા જેનું આસન નજીક છે તે, માતુલ કુલાહા મામાના કુળવાળા જે મામાના કુળમાં જન્મેલા છે તે, અધિગત તત્વ જેણે તત્વને જાણી લીધું છે તે, કમલ લોચન જેના લોચન કમળ જેવા છે તે, સુબદ્ધ મુલાહા જેના બધ ખૂબ જ મજબૂત છે તે, લબ્ધ પદ જેણે પદ પ્રાપ્ત કરી લીધું છે તે. તો આ બધા બહુવ્રીહી સમાસ છે. અહીંયા કેટલાક એવા ઉદાહરણો છે કે જે અવ્યયી ભાવ સમાસ પણ છે અને બહુવ્રીહી સમાસ પણ એને ગણાય છે, કેમ કે એમાં અવ્યય પણ વપરાયો છે અને સાથે સાથે બહુવ્રીહી પણ લઈ શકાય છે. સગરમ એટલે ગર સાથે, જે ગર એટલે ઝેર, વિષ સહિત એટલે સગરમ, સ એ અવ્યય પણ છે અને સગરમ જેમાં વિષ રહેલું છે તે બહુવ્રીહી પણ છે. સદંડ સશરહ સ આશ્ચર્ય, આશ્ચર્ય સાથે, સરથ, તો આ શબ્દો જે છે એ અવ્યયી ભાવ સમાસ એનો જવાબ લખો તો પણ સાચું છે અને એને બહુવ્રીહી શબ્દ સાથે જોડો એટલે કે બહુવ્રીહી સમાસ ગણો તો પણ એ સાચું છે. એટલે આ થોડુંક અપવાદરૂપ શબ્દો કહેવાય. તો આટલા જે સમાસ હતા એ સમાસ લગભગ બધા જ પાઠમાંથી મેં તારવીને લગભગ બધું લઈ લીધું છે, કંઈ બાકી રહેવા નથી દીધું. તો આટલો સમાસનો અભ્યાસ કરશો એટલે તમારું સમાસનું જે પ્રકરણ છે એ કમ્પ્લીટ પૂર્ણ થશે. તો આટલું આપણે રાખીએ. આ સમાસનું જે પ્રકરણ છે એના જે પ્રશ્નો, આ જે PDF હું તમને આપું એ કમ્પ્લીટ તમે અગાઉ જે સમાસ લખેલો છે એની સાથે જોડી દોજો, લખી દેજો એટલે આ તમારું કામ